સવાલ જવાબ આપણે ચર્ચા કરી રહ્યા છે શ્રીમદ ભાગવતમાં તો પહેલું બતાવ્યું કે કલ્યાણ કરવાનું સરળ સાધન, કઠિન નહીં. કે કલિયુગની અંદર આપણાથી કઠિન સાધનો, કઠિન વ્રતો આપણાથી નહીં થઈ શકે. બિલકુલ કમ્ફર્ટેબલ, હા, આપણને અનુકૂળ આવે એવી ભક્તિ કરવાની. અને ભક્તિ હંમેશા સ્વતંત્ર હોય છે મેરે ભાઈ બહેન. ભક્તિ પરતંત્ર નથી. સ્વતંત્ર રહીને ભક્તિ કરવાની, સરળ ભક્તિ કરવાની. પણ જ્યારે જેટલી વખત તમે ભક્તિ કરો એટલી વખત તમને આનંદ મળવો જોઈએ સાહેબ. હા, બિલકુલ સરળ ભક્તિ. મને એક ભાઈ પૂછ્યું હતું, મને કે બાપુ સોફા પર બેઠા બેઠા ભગવાનની કથા સંભળાય, મેં કહ્યું વ્યવસ્થા હોય ને તો બીજો સામે ટીપોય મૂકીને પગ લાંબા કરીને સંભળાય, પણ આવો સંભળાય? શું કામ ન સંભળાય? પહેલાના સમયમાં મને ખબર છે કે મેં શરૂઆતમાં જ્યારે હું કથા કરતો, હા, ત્યારે નીચે ગાદી પાથરવાની વ્યવસ્થા નહોતી, છતાં પણ હજારો માણસો કથા સાંભળવા માટે આવતા. અને અત્યારે એટલી બધી સુવિધાઓ આપી દીધી છે આપણે, છતાં કોઈને ટાઈમ નથી. અને ઘણા એમ કે અમને તો મરવાનો ટાઈમ નથી. લે, હવે મરવાનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ હોય? ક્યારે ફુગામાંથી હવા વહી જાય ખબર નહીં પડે. સુવિધાઓ હતી. પહેલા 2 સેશનની કથા હતી શૈલેષભાઈ, સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6. આ કથાના 2 સેશન હતા. અને છતાં પણ લોકો દોડીને કથા સાંભળવા. ત્યારે લોકો પાસે ટાઈમ નહોતો એવું નથી, લોકો પાસે કામે હતું ત્યારે, છતાં પણ એને ખબર છે કે નહીં, આખા વર્ષનો થાક 7 દિવસની કથા સાંભળવાથી ઉતરી જાય છે સાહેબ. હા, એટલા માટે તેને કીધું છે કથાને તમે ઉલટાવી નાખો એટલે હા, ફિઝિકલી થાક તમારો ઉતરી જાય. કદાચ ફિઝિકલી થાક તો તમે 4-5 કલાક બેડમાં સૂઈ જાવ ને તો ઉતરે, હા, પણ જે મેન્ટલી થાક